આદિ આદિ કેમ છો મમ્મી? મને સારું છે. ના ના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગવાની જરૂર નથી હો બેટા. સારું થયું તું આવી ગયો. હું હમણાં આ નાકા પર દુકાને જતી હતી તમારા લોકો માટે સામાન લેવા માટે. તમે આવો છો તો દૂધ, દહીં, છાશ. હા મમ્મી, તમને ખબર છે ડોક્ટરે તો આદિને છે ને સારું ખાવાનું કહ્યું છે. આઈ મીન જો ને વજન કેટલું ઘટી ગયું છે એમનું. પેલું ચરબી વાળું બહુ ખાવાનું કીધું છે. આ પેલું બટર ને પનીર ને એવું બધું હોય ને એમાં પ્રોટીન ને એવું બધું કેટલું મળે નહીં? બેટા બધું લઈ આવીશ. પનીર, ચીઝ, બટર અને મારા દીકરાને મારા હાથનું બનાવેલું ખવડાવીશ. એટલે મમ્મી, હું અહીંયા બહુ જાજો સમય નહીં રોકાઉં. જલ્દી અમે લોકો જતા રહીશું. અરે બેટા, હા તારું જ ઘર છે. તું શું કામ એવું વિચારે છે? ભાઈ અને ભાભીને ગમે ન ગમે એટલે બધાને ગમશે. કોઈને નહીં ગમે એવું નહીં. પહેલા તું સાજો થઈ જા, પછી ક્યારે જવું, શું કરવું એ બધું પછી નક્કી કરીશું. મેં એ જ કીધું આદિને કે તમે બીમાર પડી ગયા છો ને તો આપણે મમ્મીને મળી આવી. માનો પ્રેમ, માની હૂંફ તમને મળશે ને તો તમે સાજા થઈ જશો. અને સાચું નહીં માનો મમ્મી, તમે આદિના કેટલા રિપોર્ટ કરાવ્યા પણ ખબર નહીં આ બીમારી શું છે ને એ પકડાતી જ નથી. અને અમે આવતા હતા ને રસ્તામાં તો શું કીધું ખબર છે? મારે તો છે ને મમ્મીના હાથનું ખાવાનું ખાવું છે. સારું ખાવાનું કેવું છે? મારે મમ્મીને કેવું છે કે મને રસ, પૂરી, શ્રીખંડ બધું બનાવીશ બેટા, બધું બનાવીશ. મને ખબર છે મારા દીકરાને ફ્રૂટ સલાડ, બટેકા વડા આ બધું બહુ ભાવે છે. અને ખાસ તો તારા પેલા માલપુડા એ તો પહેલા બનાવીશ. હા બેટા, એક અઠવાડિયાથી જમ્યો નથી બરાબર. ખીચડી શું કરું? માણસ બીમાર હોય ત્યારે તો ખીચડી જ ખવડાવવી પડે ને. પણ આદિ મને કહેતા હતા કે મારા મમ્મી પાસે જઈશ ને એટલે મને તો ખીચડી ખાવા જ નહીં દે. ના બેટા, તારા માટે બધી વાનગી બનાવીશ. બસ ખાલી તું સાજો થઈ જા. પણ બેટા મને એ ના સમજાયું, ખાલી આ એક બેગ. મમ્મી, આ પાછળ ટેમ્પો ભરીને આવે છે ને સામાન. સારું એટલે એ ઘર ખાલી જ કરી નાખ્યું છે ને? મકાન માલિકે જ કીધું, એટલે બહુ કીધું. એટલે મકાન માલિક કહેતા હતા કે તમે શું કામ ખાલી કરીને જાઓ છો? અમે છીએ ને તમારા ઘર જેવા. તમારું આને તમારું જ ઘર સમજજો. તમારા ઘરનાની જેમ અમે ધ્યાન રાખીશું. પણ માઈ માં કહેવાય ને. સાચી વાત છે. અરે માનો પ્રેમ અને માની મમતા મળે ને તો ભલભલા હાજા થઈ જાય. જો બેટા, આ જે દવાએ કામ નથી કર્યું ને એ મારી દુઆ અને મારી સારવાર ને મારું જમણ છે ને તને બહુ કામ લાગશે. હા મમ્મી, આ મકાન માલિક બહુ સારો હતો પણ આપણે એનું જોવું પડે ને. જુઓ, મને અને દામિનીને એમના માટે બહુ દયા ઉભરાણી. કારણ કે જો મકાન અમે લોકો ખાલી ન કરીએ તો મતલબ કે જુઓ, એક તો બિચારો અમારી પાસે ભાડું નહોતો લેતો અને અમે ખાલી કરીએ તો બચારો બીજે કંઈ ભાડે મતલબ ભાડુઆતને બોલાવે ને. એટલે મકાન માલિકે તો અમને ધક્કા મારીને ઘરમાં પૂરી દીધા હતા. પણ અમે લોકો ન માની અને મારી તબિયતના લીધે એને કહ્યું કે જાઓ, હું ટેમ્પો લઈને આવું છું. આદિ, આ મમ્મી ક્યાંક બહાર વસ્તુ લેવા જતા હતા. જવા દો, એમને દુકાન બંધ થઈ જાય. હું જઈ આવું બેટા. ઝટકાઓ બહુ આવે છે. સાલા મગજમાંથી ઝટકા શરૂ થાય ને પગ સુધી લાગે છે. હા બેટા, તું ચિંતા નહીં કર. બધું સારું થઈ જશે. હું બધું લેતી આવું. અને બેટા બીજું કંઈ ખાવું હોય ને તો કહી દેજો. હું તરત લઈ આવીશ. આવું છું. હા તમે અંદર જજો. જલ્દી આવજો, સ્વીટ નો ભૂલતા. હા બેટા, બધું લઈને આવીશ. અને ખાસ તારો ફેવરેટ મઠો લઈને આવીશ. લઈને આવું છું. ડ્રાય ફ્રૂટ લાવજો. હા બેટા. હા ચાલ, શું કરો છો? ઓવર એક્ટિંગ કરશો ને એટલી બધી તો બધાને ખબર પડી જશે. ઓવર એક્ટિંગ ની તો ક્યાં ઓવર એક્ટિંગ કરી? અરે હા, જરા જ માંદો હોય એવું તો રહ્યો. હવે માંદામાં કેવું માંદું રહેવાનું એ પાછું મને થોડી ખબર હોય. સારું, બેગ લઈને આવો અંદર. હવે તું લેતી જાય ને, હું માંદો છું. અરે વાહ, આવી ગયા. ઉપર જતા હતા? હા. શું તકલીફ થઈ છે તમને તમારા જીવનમાં કે અહીંયા આવવું પડ્યું? તબિયત ખરાબ છે. હા?
અરે વાહ, દામિની મેડમ પણ આવ્યા છે. હાય, કેમ છો? હા મજામાં એકદમ. અરે આદિ, તમે શું કામ બેગ ઉપાડો છો? લાવો, મને આપી તો. તમારી તબિયત નથી સારી ને? અરે વાહ, શું થયું છે આમને? વાંધો શું છે? દેખીતા તો એકદમ ખડે ધડે છે ને કાંઈ? પેટમાં દુખતું હતું નહીં? તો માથું શું કામ પકડ્યું છે? પેટમાં માથું એ દુખતું હતું. આદિ, માથું બરાબર છે ને? મેડમ, આ તમારા જુઠ્ઠાણા છે ને, બીજે જઈને ચલાવજો. એક નંબરના જુઠ્ઠા છે બંને માણસ. મમ્મી તમારી વાતોમાં આવે, હું નહીં. સાચું બોલો, શું કામ આવ્યા છો? આદિ, શું થાય છે? ભાભી, તમને ખબર નથી, આદિ છે ને રાતના 3 વાગે જાગીને આ બધા નાટક કરે છે, ધૂણવા મળે છે. અને શાંત. વધારે સવાલ પૂછે ને એની તો માથે એના ઝટિયા જાલીને મારે છે. એક તો મારે વાળ પણ બહુ ઓછા છે. સોરી આદિભાઈ, હવે નહીં પૂછું. સમજી ગઈ તમારી તકલીફને હું. સમજી ગઈ. બહુ તકલીફ મારે. આદિ, ના, એ તો આપણા ઘરના જ છે. ભાભી છું, તમારી ભાભી મીરા ભાભી, જે તમને બહુ લાડ કરે છે. હા આદિભાઈ, હવે નહીં પૂછું. અને તમને ખબર છે ભાભી, જે પણ આદિની સામે જોરથી બોલે કે એને કઈ સવાલ પૂછે કે કાંઈ પણ ટોકે ને, એને તો બટકા ભરી જાય છે. દામિની, ઉપરનો રૂમ તમારો છે. તમે લોકો જેમ બને એમ જલ્દી ઉપર અને કોઈ પણ વસ્તુની ના પાડે ને કે આદિ આમ નથી કરવાનું, કે આમ નહીં જ મળે, કે આમ નથી જ ખાવાનું, અરે પછી તો પૂરું સત્યાનાશ. બસ હવે ગયા. રેગુલા આવ્યું તું, કેવું લાગ્યું? શું એક્ટિંગ કરો છો તમે? અરે તમારે તો છે ને અહીંયા નહીં, તમારે તો એક્ટિંગ કરવા જવું જોઈએ. અરે વાહ 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 વાહ, તમારી એક્ટિંગ ને કોઈની નજર ન લાગ્યો, પણ આમ જ ખાલી એમને સમજાવી દે ને, વાત કરવા આવી છું. વાત કરવા? આદિ, આ ભાભી છે ને આપડા, એ વાત કરવા આવ્યા છે. આદિભાઈ, હું ખાલી વાત કરવા આવી છું. ભાભી, હા, જુઓ, મારી તબિયત બહુ ખરાબ છે. ખબર પડી. હા મને. દામિની, આદિત્યભાઈને સમજાવો કે ચિંતા ન કરે, ભલે તમે આયા રહેજો. તમને આ ઘરમાં કોઈ કઈ નહીં કહે. અને સાચું. સોરી આદિભાઈ. ભગવાન તમારું ભલું કરે. હા, ભગવાન અમારું ભલું કરે. હા, સાચી વાત છે. જમવાનું શું બનાવવું અને ચા નાસ્તો કઈ? જમવાનું મેનુ મમ્મીને આપી દીધું છે, પણ એમાં જો તમારે કાંઈ સુધારા વધારા કરીને જાતે કંઈક ઉમેરવું હોય ને તો બનાવી શકો છો. હા, વાંધો નહીં. ચા નાસ્તો લેવો. નાસ્તો મારી કોલ્ડ કોફી તો કયો? એક કોલ્ડ કોફી અને તમારા માટે ચા અને નાસ્તો પણ થોડો. હા, ઓલું આપણા ઘરે મશીન છે, ઓલું બટેકાની ઓલું ચિપ્સ કરવા વાળું, ફ્રેન્ચ ફ્રાય નથી? હાથી મશીન નથી ઘરમાં. હાથે કરી નાખજો ને. છે હાથે બનાવી નાખજો ને. બનાવી નાખીશ આજ હાથેથી. હા, વાંધો નહીં. ચલો હવે તમે લોકો શાંતિથી ઉપરના રૂમમાં, ચાવી પડી છે. હું જાઉં છું. બાય બાય. તો બહુ અઘરું છે, એટલે ગળું ખેંચાઈ જાય મારું તો. હા કરું. મારો પરચો ઉઠી ગયો હતો. અરે ગમે ત્યારે ગમે ત્યાંથી આવી જાય છે, સુપર ફાસ્ટ ટ્રેનની જેમ. તો હું તે એવો જ છું ને, ગમે એમ ઉઠતું આવે તો મારામાં ઉઠતું આવે. ચલ, થેલો લઈને આવો ઉપર. લાવ, લઈ લો. નહીં તો મને તો ખબર જ છે તમે નાટક કરો છો. હોશિયારી નહીં. હા, ડબલ હોશિયાર. અરે હા ભાઈ, આવું જ છું. આ ઘરેથી ગાડીની ચાવી પણ લઈ લીધી છે અને બસ ત્યાં પહોંચું એટલી વાર. હા, કોની રાહ જોવાની છે? મારી, બીજા કોઈની નહીં. આટલા સમય પછી અહીંયા પાછો આવ્યો છું. તમે બધા દોસ્તારોને ભેગા કરો, આપણે બધા સાથે મળીને આ ચાની ચુસ્કી મારી લઈએ. હા હા, ચાલો આવું છું. હા, મૂકો. અરે આદિ,
ક્યાં જાય છે તું? ભાઈ તારી તબિયત સારી નથી ને? હા તો પછી ક્યાં જાય છે તું? જોતો તો કે ગાડી ચલાવી શકું છું કે નહીં. નથી ચલાવી આપણે ગાડી. તું ચાવી પાછી આપી દે મને. લાવ ચાવી આપું છું. અહીંયા મારે એક ડોક્ટરને બતાવવા માટે જવું હતું એટલે મેં વિચાર્યું કે હું જઈ આવું. હા તો હું ચલાવી લઈશ. લાવ તું પાછળ બેસી જા. ભાઈ હા તો રોજનું થયું મારી સાથે ને હવે મને આદત પડી ગઈ છે. એટલા માટે જ તો તને કહું છું નથી જવું એકલા. લાવ કહું છું ને હું પણ સાથે આવીશ. ચાલ જો મારી એટલી બધી પણ તબિયત ખરાબ નથી. હું એમ ગાડી ચલાવી શકું છું. ક્યારેક ક્યારેક અચાનક કંઈક પ્રોબ્લેમ થાય છે પણ બાકી બહુ વાંધો નથી આવતો. નથી ચલાવવાની. તને એકલો નહીં જવા દઉં. જઈશ તો સાથે આવીશ. અન્યતર નથી જવાનું તારે પણ ક્યાંય. અરે ભાઈ કેવી વાત કરો છો તમે. જુઓ મારે જવું તો પડશે જ. તે આ રૂટીન ચેકઅપ કહેવાય. મારી વાત નહીં માને તું. મોટા ભાઈની વાત નહીં માને. લાવ ચાવી લાવ. નથી જવાનું. લાવ. હું કહું છું ને ભાઈ જવું પડશે તો માનતો કે નથી. મારે તબિયત સારી નથી. આદિ એટલે જ કહું છું. આદિ એટલે જ કહું છું કે ભાઈ નથી જવું આપણે કે. લાવ તું ચાવી આપી દે. હવે તો હું તને જવા જ નહીં દઉં. પેલા આરામ કર. મારી સાથે પણ નથી જવાનું. મારી કોઈ વાત ન માને એટલે મારી તબિયત વધારે નહીં માનું બગડે. તારી વાત. નથી માનવાનો. ભાઈ છું તારો. આદિ શું થાય છે તને? આદિ ચાવી આદિ તું મને આ ચાવી આપી દે તો તું મને શું થાય છે? શું તને? કઈ નથી થતું ભાઈ. ફટાફટ મમ્મી આદિ શું થાય છે તને? આદિ ચાવી આપી ચાવી આપી દે. નથી જવાનું ક્યાંય. ના પાડું એક વારમાં સમજ નથી પડતી. આમાં બહુ બોલે છે. પાણી આપો. હા અંદર જઈને આપણે પાણી પીએ. ચાલ તું મારી વાત સાંભળો. હું શું કહું છું કે અહીંયા જવાનું છે. તમે ચાવી આપો ને. ના પાડીને એકવાર. તને સમજ નથી પડતી એક વારમાં. તારી તબિયત ખરાબ છે ગાંડા. એટલા માટે તો તને અહીંયા રહેવા બોલાવ્યો છે મમ્મીએ. અને હજી તું બહાર રખડવાની વાત કરે છે. રખડવા નથી જતો મોટા ભાઈ. તમે મારી વાત નથી માનતા. જો મારી પાસે થોડા દિવસો છે અને આવા સમયમાં તમે મને ગાડી લઈને બહાર નહીં જવા દો. માનું છું કે તમારી ગાડી છે પણ એનો મતલબ એવો નથી ને કે મારો આટલો હક પણ નથી કે તમારી ગાડીને હાથ ના લગાવી શકું. ના ના આ ગાડી તારી છે. આ ઘર પણ તારું છે. મારા ભાઈ અમે બધા તારા જ તો છીએ. આપણે એક પરિવાર છીએ. હું તને ના નથી પાડતો. હું તને ગાડીની હા પાડીશ તો તને સારું થઈ જશે. હા સોરી. હું આપું છું. હું આપું. આ લે. તારે ગાડી લઈને જવું છે ને? હા ભાઈ. તને સારું થઈ જાય ને પછી જજે. સોરી ભાઈ. કઈ થયું હતું? તમે શું કહેતા હતા? તને કઈ નથી થયું? ના હું તો આ ગાડી લઈને અહીંયા નજીકના ક્લિનિક પર જરા ચેકઅપ કરવા માટે જતો હતો. કઈ વાંધો હતો તમને? મને શું વાંધો હોય? ના તો મને કેમ એવું લાગ્યું કે તમે મને રોક્યો? ના મેં નથી રોક્યો. તને સારું છે ને? મને અત્યારે તો કઈ વાંધો નથી. હું તો જો વેલ ગુડ. અચ્છા હા જો મારી બીમારી એવી છે કે અચાનક ક્યારેક ખબર નથી રહેતી મને. બ્રેન સ્ટ્રોક આવતો હોય એવું લાગે છે. મગજ સૂન પડી જાય છે કામ કરતું. પણ અત્યારે તો હું હજી ઘરથી બહાર આવ્યો અને હું જેવો ગાડી પર બેસવા ગયો તો તમે મને રોક્યો એટલું મને યાદ છે. બસ તો એ જ ને. મેં તને રોક્યો ને આપણે હજી વાત કરીએ એ પહેલા જ મારા એક ફોન આવી ગયો. હું ફોનમાં વાત કરતો હતો. બીજું તને કઈ યાદ નથી? ના ભાઈ કઈ યાદ રાખવાની જરૂર પણ નથી ને. ફોન હતો કામનો ફોન. તને તો અમે કોઈ વાતની ના પડે. તું તો મારો ભાઈ છે. તું જા. હા સોરી. જો હું મારું વોલેટ અંદર ભૂલી ગયો છું. કઈ છૂટા પૈસા પડ્યા તમારી પાસે? પૈસા હા છે ને. એમાં શું છે? પાકીટ જ લઈ જા. પછી આપી દે. હા હું થોડા ઘણા જે ક્લિનિક પર આપવાના થશે એ તે બાકીના પાછા આપી દઈશ. લઈ જા. સારું. પાસવર્ડ હું તને મોકલી દઈશ. કાર્ડ બી છે એમ. અરે થેન્ક યુ. ચાલો ચલ સવારી ચલ. અજીબ બીમારી છે આને તો. કોઈ વસ્તુની ના પાડીએ તો શ્વાસ રૂંધાવા લાગે. એટેક આવતું એવું થઈ જાય છે. હવે આદિને કોઈ વસ્તુની ના નહીં પાડું. ક્યારેય નહીં. મારા ભાઈને કઈ ન થવું જોઈએ. એને જે જોઈએ એ મળશે. ધીરે ચલાવજે ભાઈ.
હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.